મહુવામાં મૌન મશાલ રેલી તથા અશ્રુભરી શ્રદ્ધાંજલિ તથા આતંકવાદીના પૂતળા દહન કાર્યક્રમ। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં હિન્દુઓને ટાર્ગેટ કરી તમે હિન્દુ છો કહી ક્રૂરતાભરી નિર્દયતાથી આતંકવાદીઓએ ગોળીબાર કરી મોતને ઘાટ ઉતારી દીધા એવા મૃતક દરેક હિન્દુઓના માનમાં મશાલ રેલી તથા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ તથા પૂતળા દહનનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો। દરેક મૃત્યુ પામનાર હિન્દુઓના આત્માની શાંતિ માટે શ્રી રામ જન્મોત્સવ સમિતિ મહુવા તથા હિન્દુ યુવા સંગઠન મહુવા દ્વારા તારીખ 25 એપ્રિલ 2025ને શુક્રવારે સાંજના 7 કલાકે વિશાળ સંખ્યામાં મશાલ મૌન રેલીનું આયોજન થયું હતું। આ મશાલ રેલી મહુવા નગરપાલિકાથી શરૂ થઈ અને ગાંધીબાગ સુધી ગઈ હતી। ત્યારબાદ ગાંધીબાગ શિવાજી ચોકમાં 7:30 કલાકે આતંકવાદીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું તેમજ પાકિસ્તાનના ઝંડાને સળગાવવામાં આવ્યા હતા તથા પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા હતા તથા હિન્દુ યુવા સંગઠનો દ્વારા આ ઘાતકી કૃત્યની નિંદા કરવામાં આવી હતી। આવનારા સમયમાં આતંકવાદને નાથવા માટેના પગલાં લેવા માટે સરકારને આહવાન કર્યું હતું। मुर्दाबाद आतंकवादी मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद आतंकवादी मुर्दाबाद आतंकवादी मुर्दाबाद पाकिस्तान पाकिस्तान मुर्दाबाद आतंकवादी मुर्दाबाद आतंकवादी मुर्दाबाद आतंकवादी मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद आतंकवादी मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद आतंकवादी मुर्दाबाद आतंकवादी मुर्दाबाद। પાકિસ્તાનના એક એક નાગરિકને નહીં પણ પાકિસ્તાનના એક એક આતંકવાદીને સરકારે અમે અનુરોધ કરી છે, પૂરો દેશ તમારી સાથે છે। પાકિસ્તાનના એક એક આતંકવાદીના ઠેકાણાને મારીને તોડીને હળગાવી નાખો। અમે પૂરો દેશ